હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જોઈએ આજે આપણે અગિયાર સાયન્સનો દાખલા નંબર 2. રકમ કયા પ્રમાણે છે? રકમ આ પ્રમાણે છે કે x અક્ષને અનુલક્ષીને, ધ્યાનથી, x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન આપ્યું છે x બરાબર a plus bt સ્ક્વેર. x બરાબર a plus bt સ્ક્વેર આપેલું છે. x અક્ષમાં અંતર આપે છે. અંતરનો કોઈ પર્ટીક્યુલર આંકડો નથી કે 10 20 30. આપને આ રીતે સમીકરણ આપેલું છે a plus bt સ્ક્વેર જેટલું અંતર આપે છે. જ્યાં a ની કિંમત જે છે એની કિંમત છે 8.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સોરી 8.5 મીટર આપેલું છે. એની કિંમત મીટરમાં છે. પ્રવેગ નથી, આ એક કહેવાય સમીકરણનો એક સંજ્ઞા છે. આગળ જોઈએ, b ની કિંમત આપી છે એ છે 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે કે આ પ્રવેગ છે, આ અંતર છે. એ આપણે અહીંયા આ સૂત્ર પરથી ખબર પડી જાય છે. એના પછી જોઈએ કે અહીંયા t નું માપન સેકન્ડમાં કરેલું છે. આ t છે સેકન્ડમાં છે. પહેલી વસ્તુ, t બરાબર 0 સમયે વેગ કેટલો છે, વેગનું મૂલ્ય કેટલું છે. અને બસ આ પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો આવે છે કે 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો થશે. સરેરાશ વેગ આપણે ખબર સરેરાશ વેગનું સૂત્ર શું છે? x2 - x1 અને t2 - t1. ઓકે, તો સૌપ્રથમ આપણે મેળવીએ અંતર. ચાલો, અંતર સોરી અહીંયા વેગ મેળવવું છે. આપણે પહેલા મુદ્દામાં વેગ મેળવવું છે. આપણી પાસે આ એક જ સમીકરણ આપ્યું છે, બીજું કશું આપેલું નથી. x બરાબર a plus bt સ્ક્વેર. આપણે વાત થઈ હતી કે ભાઈ જો આપણી પાસે અંતર આપ્યું અને આપણે વેગ મેળવવો હોય તો શું કરવું પડે? તો આપણે અંતરનું સમયની સાપેક્ષે અંતરનું વિકલન કરો, તમને મળે વેગ. તો એ જ પદ્ધતિથી અહીંયા મારે આનું વિકલન તમે પહેલી વાર ભણવા જઈ રહ્યા છો એટલે ધ્યાનથી સાંભળજો, જોવાનું છે ખાસ. તો a plus bt સ્ક્વેર અહીંયા x છે. મારે આનું વિકલન કરવું હોય, આ સમીકરણનું વિકલન. ચલો આ બાજુ હું લખું છું dx/dt, આ વિકલન કરું છું. આ બાજુ પણ dx/dt મૂકીશું કે આ બધાનું મારે વિકલન કરવું છે. તો વિકલનના નિયમો શરૂઆત થાય છે, ધ્યાનથી જોજો. જેની સાપેક્ષે તમે વિકલન કરતા હો એ વિધેય અહીં હોવું જોઈએ. તો કે એની સાથે હોવું જોઈએ અથવા એ પદમાં હોવું ક્યાંક હોવું જોઈએ. તો અહીંયા પ્લસ ની પહેલા a છે, અહીંયા bt છે. હું t ની સાપેક્ષે વિકલન કરું છું તો અહીંયા t તો છે ને, જો a છે, સમય હોવો જોઈએ તો જ વિકલનની સાપેક્ષે થાય. તમને સમજાવવા માંગુ, બે વ્યક્તિઓ છે. હવે હું મારું વજન માપું છું 40 કિલો. સાઈડમાં પેલા ભાઈનું હું લંબાઈ માપું છું 5 ફૂટ. હવે મારું વજન માપું છું અને એની લંબાઈ માપું છું. હવે એ બંનેનું સામ્યતા થાય, એની સાપેક્ષે આપણે કહી શકીએ કે ભાઈ આના કરતા આનું વજન વધારે છે. એની લંબાઈ માપી છે, મેં કદ વજન માપેલું છે. અથવા એમ કહી શકો કે આપણે કદની કમ્પેરિઝન લંબાઈની કમ્પેરિઝન કરવી હોય તો મારું વજન છે આનું, આની લંબાઈ છે. તો બંને પરિબળો અલગ અલગ છે. તો કે જેની સાપેક્ષે કરવું એની સાપેક્ષે હોવો જોઈએ. તો કે મારું વજન 50 છે તો એનું પણ વજન જ માપવું જોઈએ. તો કે આ સમયની સાપેક્ષે કેટલું અંતર કાપે છે, તો અહીંયા સમય આવવો જોઈએ. અહીંયા સમય તો છે નહીં, અહીંયા સમય છે. તો આનું વિકલન થશે, આનું વિકલન થશે નહીં. તો ચલો આનું વિકલન કરવું હોય, ચલો વિકલન કરવું હોય છતાં પણ કરવું હોય તો એનું વિકલન શૂન્ય બને છે. bt નું વિકલન કરવું છે, ધ્યાન રાખજો. વિકલનના નિયમો x સ્ક્વેર નું વિકલન તમારે કરવું હોય ને dx/dt, ચલો આ x સ્ક્વેર નું વિકલન કરવું તો જે ઘાત હોય એ આગળ આવે, જે પણ ઘાત હોય એ આની આગળ આવે. આ x એમનેમ છે અને આમાંથી એક ઘાત ઘટે એટલે કે 2 - 1 તો કેટલી ઘાત થાય? તો કે 2x ની
એક ઘાત આપણે લખતા નથી. બીજું એક્ઝામ્પલ, ચલો x ની 5 ઘાત હોય એનું મારે વિકલન કરવું છે. તો શું બને? જે ઘાત હોય આગળ આવે તો 5 આગળ આવશે, x ના x, અને આમાંથી એક ઘાત ઘટાડવાની, ગમે તેટલી ઘાત હોય એમાંથી એક ઘાત ઘટાડવાની, અને એક ઘાત ઘટશે એટલે મારી પાસે ઘાત આવશે 4. ચલો તો જોઈએ આપણે x ની 5 ઘાતનું આપણે વિકલન 5x બને. જે ઘાત હોય એ આગળ આવે અને એક ઘાત તેમાંથી ઓછી થઈ જાય છે. આ રીતે 5x. હજુ એક એક્ઝામ્પલ લઈએ આપણે. x ની 10 ઘાત હોય તો 10 ઘાત છે આગળ આવે, 10 માંથી એક ઘાત ઘટશે તો છે 10x9. આ રીતે આવશે. તો કોઈ બી કિંમત તમે લો, એક આપણે મોટી કિંમત લઈ લઈએ, 100 ઘાત લઈએ. ચલો એક ઘાત આગળ આવશે ને એમાંથી એક ઘાત ઘટશે એટલે 99 બનશે. આ રીતથી આપણે અહીંયા પણ ઉપયોગ કરવાનો છે કે જેની સાપેક્ષે આપણે વાત કરતા હોઈએ છીએ, રાઈટ? તે પ્રમાણે અહીંયા આપણે બતાવવું પડશે. તો બતાવવાનો મતલબ એવો છે કે સમયની સાપેક્ષે કરીએ છીએ આપણે, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મારી પાસે સમય છે, અહીંયા સમય નથી તો શૂન્ય, અહીંયા સમય છે તો આનું વિકલન બનશે કારણ કે સમય હોવો અનિવાર્ય છે. અહીંયા સમય છે, તમે કહેશો b પાસે સમય નથી, પણ b છે એ સમયના ગુણાંકમાં હોવાથી b ને એમ તમે લખી દેવાના છે. t નો સ્ક્વેર તો t સ્ક્વેર, તો t સ્ક્વેર નું વિકલન શું બને? આ રીતે. તો જે ઘાત હોય આગળ આવે અને t ના t લખી દો તો તમારી પાસે અહીં બનશે 2t બનશે. શું બનશે? 2t, એટલે કે b2t. તો આ રીતે સંકલન બને છે. સૌથી અગત્યની વાત એ છે કે જો તમને અહીંથી ઘાત કરતા જ ન આવડે, ઘાત આગળ મૂકતા જ ન આવડે, તો આ જે વિકલન છે એ આગળ થઈ શકશે નહીં. આગળ ના આવડે તો તમને બે જે t ની બે ઘાત છે એ આગળ પણ શૂન્યની કઈ કિંમત છે એની, તો અહીંયા હશે b2t. b ની કિંમત મારી પાસે છે અહીંયા 2.5 છે. 2.5 ગુણાકારમાં 2 અને ગુણાકારમાં t. તો મારી પાસે અહીંયા બને છે 5t. dx/dt ને આપણે વેગ કહીએ છીએ, આપણે આ વેગ મળે છે. સમજો ખાસ સવાલ શું છે? ત્યાં અંતર છે, અંતરની કિંમત છે. 0 સમયે વેગ કેટલો? પેલો સવાલ એવો છે, 0 સમયે વેગ આપણો કેટલો છે? તો ચાલો જોઈએ 0 સમયે વેગ કેટલો છે. સૂત્ર મુજબ પોઈન્ટ નંબર એ છે અહીંયા, પોઈન્ટ નંબર 1 રાખીએ, એક નામ આપેલું છે. પોઈન્ટ નંબર 1 છે t0, તો v કેટલા? તો મારી પાસે v ની કિંમત છે v બરાબર 5t. ચલો t ની કિંમત કેટલી? t ની કિંમત 0 છે, તો t ની કિંમત અહીં 0 મૂકીશ તો મારી પાસે વેગ પણ 0 બને છે. ખોબડી વેગ કેટલો બને? 0 બને મારી પાસે. મારી પાસે જે સમીકરણ તો અંતર, તો અંતરનું એક વખત વિકલન કરીશ મને વેગ મળશે, અને એ વેગ મારે 0 સમય માટેનો મેળવવાનો છે. તો 0 સમય માટેનો વેગ મારો બનશે 0. આ પોઈન્ટ નંબર 1 ની વાત છે. પોઈન્ટ નંબર 2 ની વાત છે. પોઈન્ટ નંબર 2 માં એવું કે ચલો 2 સેકન્ડ અને 4 સેકન્ડ જે સરેરાશ વેગ કેટલો? સરેરાશ વેગનું સૂત્ર આપણે ખબર હોવી જોઈએ. સરેરાશ વેગ બરાબર x2 t2 x1 t1 t2 t1. શરૂઆતનું અંતર અને તે માટે લીધેલો સમય, અંતિમ અંતર તે માટે લીધેલો સમય, અંતિમ અંતર માટે લીધેલો સમય, શરૂઆતનો સમય, શરૂઆતનું અંતર કાપશું ત્યારે એને લીધેલો સમય. આટલા મુદ્દા આપણી પાસે. જો આ બધા મુદ્દા આપણે મળી જશે એટલે આપણી પાસે અંતિમ અંતર માઈનસ શરૂઆતનું અંતર, અંતિમ અંતર માઈનસ શરૂઆતનું અંતર, અંતિમ સમય માઈનસ શરૂઆત. અંતર આપણી પાસે એક જ આપેલું છે. તો તમે t ની કિંમત 2 મૂકશો એટલે શરૂઆતનું અંતર, t ની કિંમત 4 મૂકશો એટલે અંતિમ અંતર બનશે.
x to d2 તો અહીંયા આપણી પાસે છે a plus b t નો સ્ક્વેર e સ્ક્વેર અહીંયા આપણી પાસે t2 નો સ્ક્વેર છે એટલે કે અહીંયા મારી પાસે થશે 4 નો સ્ક્વેર પાછું એ જ આવશે a plus b આ જે t છે એ શરૂઆતનું લેવાનું કારણ કે એમાં છે t1 છે તો અહીંયા આવશે 2 નો સ્ક્વેર છેદમાં આવશે t2 ની કિંમત 4 છે અને t1 ની કિંમત 2 છે ચલો a plus 16b minus a 4 છેદમાં આવશે b a કેન્સલ બનશે અહીંયા 16b minus 4b તો કે 12b આવશે છેદમાં b આવશે 6 આવશે અહીંયા 6b આવશે અહીંયા અને 6 નો ગુણાકાર b સાથે b ની કિંમત 2.5 હશે કેટલી છે 2.5 ચલો 6 દુ 12 ને 3 15 બનશે અહીંયા મીટર પ્રતિ સેકન્ડ જે સરેરાશ વેગ આપણે મળે છે સરેરાશ વેગ આપણે અહીંયા મળી ચૂક્યો છે 15 મીટર પ્રતિ સેકન્ડ કે જ્યારે કણ 2 સેકન્ડ અને 4 સેકન્ડની વચ્ચેની વાત છે ત્યારે તેનો સરેરાશ વેગ 15 મીટર પ્રતિ સેકન્ડ મળશે ચલો ત્યારબાદ જોઈએ આપણે ઉદાહરણ નંબર 3 સવાલ કંઈક એ રીતે છે કે કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ મેળવો કલનશાસ્ત્ર એટલે કે વિકલન સંકલન જેમાં એ બંનેનો ઉપયોગ કરીને કલનશાસ્ત્ર જેના પેટા પ્રકાર છે જે મેથેમેટિક્સમાં આવે છે તમારા બાયોલોજી મેથેમેટિક્સમાં આવે છે કલન સંકલન અને વિકલન તો સંકલન અને વિકલનના બેઝ ઉપરથી આપણે નિયમિત પ્રવેગી ગતિના જે સમીકરણો તારવવાના છે પેલો આપણે ગ્રાફની મદદથી તારવવાના 3 સમીકરણો નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો 3 આપણે જે તારવેલા હતા એ ગ્રાફની મદદથી તારવેલા પણ આપણે અહીંયા કલન શાસ્ત્ર એટલે કે સંકલનનો પણ ઉપયોગ કરવાનો છે અને વિકલનનો પણ ઉપયોગ કરવાનો છે તો સંકલન અને વિકલનના થોડા નિયમો છે વિકલનના તમને સમજાવવા સંકલનના બાકી છે સંકલનનો નિયમ શું કે તો આ સંકલનની નિશાની છે ઓકે ચલો x ની 3 ઘાત હોય તો એનું સંકલન શું બને છે એનું સંકલન એ રીતે બને કે એક ઘાત વધે a ઘાત છે x ની 3 ઘાત તો 4 ઘાત થશે a ઘાત છે દશાંશ આ સંકલનનો નિયમ છે x ની 99 ઘાત હોય તો પણ 99 છે એમાં 1 એડ કરો તો તમારી પાસે અહીંયા વધશે કે 100 છેદમાં એના પછી જોઈએ કે x ની ચલો x ની અહીંયા 2 ઘાત છે સોરી v ની 2 ઘાત છે અહીંયા તો મારી પાસે v ની 3 ઘાત છેદમાં 3 આવશે કોઈ પણ કિંમત હોય એની પાસે કોઈ બી કિંમત હોય એમાં એક ઘાત વધારવાની એક ઘાત છેદમાં મૂકી દેવાની છે એના પછી આપણે કોઈ એમ કે ચલો x ની 1 ઘાત હોય તો પણ એ જ વસ્તુ છે x ની 1 ઘાત હોય 1 ઘાત હોય તો 1 ઘાત વધારે 1 ઘાત છે આ વસ્તુ ભૂલાવી જોઈએ તો સંકલન અને વિકલનમાં આ એક તફાવત છે જે આપણે જોઈએ હવે જોઈએ કલનશાસ્ત્રની મદદથી નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ ઉદાહરણ નંબર 3 ચલો સૌપ્રથમ આપણે જોવાનું છે કે અહીંયા આપણે વિકલન અને સંકલનના નિયમમાં આપણે એક વસ્તુ એ જ ભૂલી ગયા હતા કે ચલો મારે પ્રવેગ મેળવવો છે તો હું સમયની સાપેક્ષે વેગનું વિકલન કરીશ મારે વેગ મેળવવો છે તો હું શું કરીશ સમયની સાપેક્ષે અંતરનું વિકલન કરીશ આ વસ્તુ આપણે જોઈ ગયા છીએ તો અહીંયા એક સમીકરણ લેવાનું છે પ્રવેગનું કારણ કે આપણે પ્રવેગ મેળવવો છે dv/dt આ વિકલનના ફોર્મેટમાં છે સંકલન આવશે ત્યારે આવી નિશાની આવશે વિકલન એટલે કે નાના સમયગાળામાં નાનો એવો વેગ અહીંથી તમે અમદાવાદ જો કલાક
નો સમય લાગે છે, હું તમને કહું 5 મિનિટે તમારો વેગ અથવા પ્રવેગ કેટલો, વેગ કેટલો, ચાલો 5 મિનિટે તમારો વેગ કેટલો, તો 5 મિનિટે જે તમે વેગ કહેવાય 50 નો સ્પીડ હતી, તો 5 મિનિટે 50 ની જે સ્પીડ બોલો છો એટલે એ બંનેનું તમે વિકલન કરો તમને મળે પ્રવેગ. પણ અહીંયા વિકલન આપણી પાસે ગાણિતીય મૂલ્યો ન હોય તોની વાત છે. એટલે નાના નાના સમયગાળામાં 5 મિનિટ એવી તો ઘણી બધી 5 મિનિટ બનશે, એવી ઘણી બધી 5 મિનિટ બનશે, 5 વખત 5 મિનિટ બનશે. 1 કલાકનો રસ્તો 5 મિનિટ 5 એક નાનો અમથો ગાળો લઈએ છીએ એટલે નાના અમથા ગાળા માટે નાનો એવો વેગ છે. ઓકે, તો અહીંયા હું dv ને કરતા બનાવું છું a d t. આ મારી પાસે વિકલનમાં નાનો એવો વેગ છે, આટલો મને મળે છે. હવે હું એનું સંકલન કરીશ, સંકલન એટલે સરવાળો, સંકલન એટલે હવે છેદ સુધી જ્યાં સુધી કણ ચાલે છે, ગતિ માર્ગ ઉપર છે ત્યાં સુધી આપણે એનું કરશું સંકલન. ચલો મારી પાસે નાનો સમયગાળો છે. હવે હું શરૂઆતનો વેગ હશે v0, શરૂઆતનો વેગ હશે v0, ત્યાંથી હું જઈશ v સુધી, કે શરૂઆતમાં વેગ કઈ નતો પણ અંતિમ વેગ કઈ ને કઈ હશે એટલા માટે v લખીશું. ચલો તો અહીંયા મારી પાસે શરૂઆતનો વેગ થી અંતિમ વેગ v છે, dv ને dv રાખું છું. ઘણા બધા સંકલન અને વિકલનના નિયમો આપણે જોવાના છે એટલે એનો એ રાખીશ. શરૂઆતનો સમય છે t0 અને અહીંયા આવશે t, dt ના dt. બંનેનો વેગ અને આ બંનેનો જે વેગ છે અને સમય છે બંનેનું અહીંયા મેં સંકલન કર્યું છે. શરૂઆતથી અંતિમ સુધી આપણે શરૂઆતથી અંતિમ સુધીનો વેગ, શરૂઆતથી અંતિમ સુધીનો સમય આ રીતે છે. હવે વિકલન કરી દે, આ સંકલન કરી દે. ધ્યાનથી જોજો અહીંયા કામ. જ્યારે તમે ખાલી સંકલન કરતા હોય dv નું dt નું, તો નાના નાના dv એટલે નાના જે વેગ છે, એક નાનો વેગ dv તમે બધાનો સરવાળો કરો, તમે સંકલન કરો તો કુલ તમારી પાસે વેગ v મળશે. તો કે આનું સંકલન બને છે v. શું બને છે? v. ક્યાંથી? તો કે v0 થી v સુધી. સંકલનનો નિયમ છે અહીંયા dvx નાનો અમથો ખંડ છે, તો નાના ખંડ સુધી તમે બધા કટકા તમે જોઈન્ટ કરો, તમે નાનો ખંડ નાનો ખંડ નાનો ખંડ નાનો ખંડ, રાઈટ? તો તમારી પાસે એક મોટો ખંડ બની જાય છે અને એને કહેવાય છે v. કુલ વેગ v બને છે. આગળ જોવા જઈએ એના એ આવે છે અહીંયા dt સમય છે, સમય એટલે અહીંયા t આવશે. જે રીતે અહીંયા નાનો અમથો વેગ હતો એટલા માટે v આવતો, નાનો અમથો સમય માટે t આવશે. જોઈ લઈએ અહીંયા પણ એવું છે કે સમય છે નાના સમયથી મોટા, ભલે કે શૂન્ય, ભલે કે શરૂઆતના સમયથી અંતિમ સમય સુધી. હવે એક વખત v ની જગ્યાએ v મૂકો અને એક વખત v ની જગ્યાએ v0 મૂકો. આ નિયમ છે. એક વખત v મૂકો v ની જગ્યા ઉપર, તો v તો હતા છતાં પણ આપણે v આ મૂકવાનું છે, મૂકી દીધું. ચાલો એક વખત v0 મૂકો આ રીતે, અને બંને વચ્ચે સાઇન આવશે માઈનસ કોઈ પણ જગ્યા ઉપર. ચાલો અહીંયા આપણે જોઈ લઈએ. અહીંયા એ છે આપણી પાસે, તો કે શરૂઆત આજે આ સમય જે છે એક વખત t ની જગ્યાએ t મૂકો, બીજી વખત t ની જગ્યાએ t0 મૂકો, t0 વચ્ચે જે સાઇન આવશે એ માઈનસ ની આવશે. આ રીતે તો આપણે હજુ સમજી લઈએ અહીંયા આપણે કે v કાઉન્સનો ઓકે કાઉન્સનો તો ચાલશે કે v v0 a અહીંયા t. આ t0 શરૂઆતનો સમય હંમેશા કેવો હોય છે? શૂન્ય. જ્યારે આપણે કોઈ જગ્યા ઉપરથી આપણે સમયની નોંધણી કરીએ છીએ ત્યારે શરૂઆતનો સમય શૂન્ય હોય એટલા માટે મેં અહીંયા શૂન્ય લખ્યું છે. તો હવે તમારી પાસે જે સૂત્ર બને છે v v0 a t. જો v ને કરતા બનાવો તો શું બને? તો v0 at જે સમીકરણ નંબર 1 અચળ નિયમિત પ્રતિ ગતિનું સમીકરણ છે. નિયમિત પ્રતિ ગતિનું સમીકરણ 1 જે આ રીતે સાબિત થાય છે. ત્યારબાદ આપણે જોશું સમીકરણ નંબર 2 જોશું આપણે. ચલો સમીકરણ નંબર 2 ની વાત કરીએ. સમીકરણ નંબર 2 માં શું કરવાનું છે? સમીકરણ નંબર 2 આપણે ત્રણ સમીકરણો છે, એમાંનું બીજું સમીકરણ છે તો આપણે અહીંયા પ્રવેગની વાત કરતા હતા, અહીંયા આપણે વેગની વાત કરી. વેગ એટલે કે અંતરમાં અહીંયા કહી શકાય કે સમયની સાપેક્ષે અંતરનું વિકલન એટલે મને મળે વેગ.
dx ને કરતા બને તો dx v dt. એક નાનું અમથું અંતર, એના માટે નાનો અમથો સમય લીધેલો સમય. હવે હું મોટા સમયની વાત કરું, મોટા અંતરની વાત કરું છું, તો એમ કેવું પડે કે શરૂઆતનું અંતરથી અંતિમ અંતર dx, v ના v અહીંયા આવશે, બંને બાજુ આપણે સંકલન મૂકી દઈએ, v ના v અને d બંને બાજુ સંકલન લખવું આપણે. સમય તો કે શરૂઆતના સમયથી અંતિમ સમય સુધી આપણી પાસે આવે છે. ચલો શરૂઆતના સમયથી અંતિમ સમય સુધી અહીંયા લખશું. v ની કિંમત, તો કે v ની કિંમત અહીંયા મારી પાસે છે v0 પ્લસ at છે અને આ dt છે. જોજો ધ્યાનથી જોજો, આ વચ્ચે સરવાળો છે. આ v ની કિંમત મેં આ મૂકી છે અને અહીંથી જોઈને મૂકી છે. વેગ મારી પાસે મળી ચૂક્યો છે, વેગ આટલો મળ્યો છે મારી પાસે. હવે સરવાળો છે તો બંને પર્સનલી અંદર ગુણશે સંકલન. તો કે મારી પાસે અહીંયા બન્યું કે t0 થી t v0 અંદર dt પણ ગુણશે, dt પણ ગુણશે, તો dt આવશે પ્લસ સંકલન t0 થી t અને અહીંયા મારી પાસે આવશે at અને અહીંયા આવશે dt, at dt. ઓકે, જોઈએ ચાલો. સંકલન આપણે કરવાનું છે v0 at, એટલે કે સમયની સાપેક્ષે સંકલન કરતા હોય તો સમયનું જ થશે. આપણો નિયમ યાદ કરો, જેની સાથે સંકલન કે વિકલન કરતા હોય એ જ પરિબળનું સંકલન અથવા વિકલન થઈ શકશે, બીજાનું થઈ શકશે નહીં. તો અહીંયા v0 અચળ છે, આનું સંકલન થઈ શકશે નહીં, dt નું થઈ શકશે. તો શું થશે અહીંયા? તો કે જોજો અહીંયા v0 અથવા તો આપણે ચલો v0 ને બહાર કાઢી લઈએ અને એ પદ લખીએ આપણે v0 t0 સોરી t આવશે અહીંયા અને અહીંયા આવશે dt આવશે પ્લસ આમાં પ્રવેગ અચળ છે તો પ્રવેગને બાદ કાઢો, કારણ કે આપણે સમયની સાપેક્ષે કરીએ છીએ તો સમયની જ વાત કરશું અહીંયા t dt. ચલો આગળ વધીએ અહીંયા. હવે બધાનું સંકલન કરીએ અંદરમાં કે સમયની સાપેક્ષે આ જે dt નું સંકલન, તો મારી પાસે dt નું સંકલન બનશે t. મેં તમને વાત કરી કે dv નું સંકલન v, dt નું સંકલન t, તો અહીંયા t આવશે. શરૂઆતના સમયથી અંતિમ આ લિમિટ છે, લો લિમિટ અને અપર લિમિટ, એટલે કે આ જે નીચેની લિમિટ છે શરૂઆતની લિમિટ અને અંતિમ લિમિટ પ્લસ એના a t નું સંકલન. મેં તમને વાત સમજી કે કોઈ બી કિંમત હોય એની એક ઘાત અને એક ઘાત છેદમાં, તો કે એક ઘાત વધશે તો t નો સ્ક્વેર બાય 2 બનશે. તો t છે અહીંયા તો t નો સ્ક્વેર બનશે છેદમાં 2 આવશે અને અહીંયા પાછું એની એ જ કે t0 થી t સુધી જવાનું છે. આગળ v0 એક વખત t ની જગ્યાએ t મૂકશો, બીજી વખત t ની જગ્યાએ t0 મૂકવો આ રીતે પ્લસ એના a બનશે અહીંયા. એક વખત t ની જગ્યાએ t, તો કે t નો સ્ક્વેર t બનશે બાય 2, વચ્ચે નિશાની માઈનસ, એક વખત t0 મૂકો t0 સ્ક્વેર બાય 2. હવે શું મળશે? શરૂઆતનો સમય શૂન્ય હોવાથી t0 ની કિંમત કેટલી છે? તો કે શૂન્ય હોવાથી હું હવે લખીશ નહીં, આ બંને શૂન્ય પદ થઈ જશે. તો મને મળશે v0t પ્લસ અંદર ગુણશે એટલે કે 1/2at² બનશે. અને આ જે મને મળે છે એ વસ્તુ જે બાકી છે આપણે એનું પણ વાતચીત કરી લઈએ કે આનું પણ આપણે અહીંયા સંકલન કરી લઈએ x0 થી x અને dx. ચલો dx નું સંકલન શું બને? તો કે x બનશે, x0 થી x સુધી જવાનું. એક વખત x મૂકો, એક વખત x0 મૂકો અને બંને વચ્ચેની નિશાની છે એ માઈનસ. તો અહીં પણ મારી પાસે x x0 બને છે. જો હજુ x ને કરતા બનાવું x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2at². તો આ મને મળે છે એ અંતરનું નિયમિત રૂપી ગતિનું જે સમીકરણ નંબર 2 છે એ મને મળે છે. આ મળે છે. રાઈટ, લાસ્ટ લાઈન ફરી વખત સમજાવું છું, દેખાણી ના હોય તો. -x0 ને હું પેલી બાજુ લઈ ગયો પ્લસ x0 બની ગયું, બીજું કશું છે નહીં. બી બધી પદ્ધતિ સેમ છે.
માઇનસ એક્સ ઝીરો ને હું પેલી બાજુ લઈ જતા આ માઇનસ એક્સ ઝીરો છે, આ પેલી બાજુ લઈ ગયો એટલે પ્લસ એક્સ ઝીરો બને છે. આ આપણે જોયું સમીકરણ નંબર 2. તો સમીકરણ નંબર 3 તરફ જઈએ. ચલો સમીકરણ નંબર 3 તરફ જઈએ. એમાં તો કંઈક અલગ જ આવે છે. સમીકરણ 2 સુધી આપણે મળી ચૂક્યું છે. નિયમિત પ્રવેગ ગતિનું સમીકરણ નંબર 2. હવે આવે ફિગર નંબર 2. પ્રવેગ બરાબર જોયું કે dv ના છેદમાં dx dt જોયું. હવે અંશ અને છેદમાં dx dx વડે ગુણાવાના છે. dx dx વડે અંશ અને છેદમાં અંશમાં પણ ગુણાવો છેદમાં પણ ગુણાવો. એટલે એક વખત અંશમાં મૂકો એક વખત છેદમાં મૂકો. રાઈટ, આ રીતે આપણે મૂકી શકાય છે. જોઈએ ચાલો. dv ના છેદમાં dx dx ના છેદમાં dt શું આ રીતે લખી શકાય? તો કે હા લખી શકાય. આના છેદમાં આ લખ્યું, આના છેદમાં આ લખ્યું, કારણ કે ગુણાકાર માટે ચેન્જીસ થઈ શકે છે. ઓકે ચાલો આગળ. હવે શું જોવાનું છે? હવે તમે જોઈ શકો છો અહીંયા કે dv ના છેદમાં dt આપણને આપવામાં આવેલું છે. એના બરાબર આપણે વેગ લખી શકાય. શું લખી શકાય? વેગ લખી શકાય. અને કે સમયની સાપેક્ષે અંતરનું વિકલન તમને મળશે વેગ. યાદ રાખજો. અને અહીંયા ખબર પડી શું કર્યું છે? અંતરની સાપેક્ષે સમયનું વિકલન એને અહીંયા આપણે વેગ તરીકે લખી શકીએ છીએ. કમ્પ્લીટ. તો ચાલો આગળ વધીએ આપણે. ઓકે ચાલો. તો હવે અહીંયા કરવાનું છે સંકલન. સંકલન પેલા એનું ફોર્મેટ તૈયાર કરી દઈએ આપણે. તો એ લખું છું હું dv એટલે કે bdv a dx સૂક્ષ્મ જ વાત છે. નાનો તો કટકો છે, નાનો તો ભાગ જ છે અહીંયા. હવે આપણે પૂરેપૂરાની વાત કરી દઈએ. પૂરેપૂરાની વાત કરશું ત્યારે આપણે બંને બાજુ સંકલન લેતા શરૂઆતના વેગથી અંતિમ વેગ v dv એ અચળ હોવાથી બહાર આવશે. x0 થી x સુધી જવાનું છે અને dx v નું સંકલન બને છે v²/2 એક ઘાત વધે એક ઘાત છેદ v0 ના v0 અને v ના v આવશે a. તો dx નું સંકલન તો કે x, તો કે ક્યાં સુધી? x0 થી લઈને x સુધી જવાનું છે. dx નું સંકલન x બને છે ક્યાં સુધી? x0 થી x સુધી જવાનું છે. આગળ જોવા જઈએ અહીંયા એક વખત v મૂકશો એક વખત v0 મૂકો. તો એક વખત v મૂકશો તો v²/2 v0 મૂકશો તો v0²/2 આ રીતે આવે છે. ઓકે. અને અહીંયા મારી પાસે અહીંયા આવશે a. એક વખત x મૂકો આ કૌંસની બહાર છે. એક વખત x મૂકો તો x આવશે. એક વખત x0 મૂકો x0 આવશે. વચ્ચે સાઈન આવશે માઈનસ આવશે. અહીંની વાત કરું v² - v0². બંનેના છેદ સરખા છે તો લસા 2 મળે. એટલા માટે હું અહીંયા 2 લખું છું. a x - x0 આવે છે. v² ને કરતા બનાવો v² - v0² બરાબર આ 2 અહીંયા ગુણશું તો 2a x - x0 બનશે અહીંયા. અને v² ને કરતા બનાવો તો v² બરાબર આ બધું આવશે તો પ્લસ બની જશે v0² પ્લસ 2a x - x0. આ તમને મળી ગયું સમીકરણ નંબર. ગમે તેવો અનિયમિત વેગ હોય તો એના માટેનું આ સમીકરણ છે, લાગુ પાડી શકો છો. આપણે જોયું હતું કે v² - v0² 2ax x - x0 આવે છે. તો 1 2 3 સમીકરણો પછી આપણે ખ્યાલ આવે કે કલન શાસ્ત્રની મદદથી પણ એના ઉપયોગથી પણ આપણે 3 સમીકરણો મેળવી શકીએ છીએ. બીજા નંબરમાં એ વસ્તુ કહેવાની આવે કે જો આ સમીકરણ જે છે એનાથી એક એનો ઉપયોગ પણ છે. આ પ્રવેગિક ગતિના છે પણ આની મદદથી જે અનિયમિતતા વાળું કોઈ પણ વેગ હોય
તો એનો આપણે વેગ પણ મેળવી શકાય છે. ઓકે, તો અહીં સુધી રાખીએ આપણે.